મિત્રો આપણે આ ત્રીજા લેક્ચરમાં મળી રહ્યા છીએ. બધાને ગુડ મોર્નિંગ. તૈયારી સાથે આપ આ વિડીયો જોઈ રહ્યા છો. ગયા વખતે આપણે છેલ્લે વસ્તુઓના પ્રકારો વિશે જોયું હતું. તે વસ્તુના પ્રકારની અંદર આપણે મુખ્ય એના 5 પ્રકારો જોયા હતા. આનું ફરીવાર એકવાર રિવિઝન લઈ લઈએ, જેથી કરીને તમને જે પ્રશ્નો આપ્યા હતા એના તમે જવાબ વ્યવસ્થિત લખ્યા છે કે નહીં, તમે સમજ્યા છો કે નહીં, એની તમને જાણકારી મળી રહે. તો એટલા માટે ફરીવાર આપણે આ વસ્તુનું રિવિઝન લઈએ છીએ. ખાસ ધ્યાન આપશો. કોઈને જો ભૂલાઈ ગયું હોય તો ફરીવાર એનું રિપીટેશન થઈ જશે. બરાબર. તો અહીંયા વસ્તુ એટલે શું એ આપણે પહેલાં જોઈ ગયા હતા કે જે ભૌતિક બાબતો આપણી જરૂરિયાત સંતોષે એને વસ્તુ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આપણે એ વસ્તુ તરીકે ઓળખ્યા. હવે આવી વસ્તુઓ આપણને જુદા જુદા પ્રકારે પ્રાપ્ત થતી હોય છે. આવી વસ્તુઓમાં ભૌતિક અને અભૌતિક વસ્તુઓ એનો પહેલો પ્રકાર છે. ભૌતિકતા એટલે કેવી? તો કે જેને સ્પર્શી શકાય, અનુભવી શકાય, હેરવી ફેરવી ખસેડી શકાય. તો આવી વસ્તુ એટલે ભૌતિક વસ્તુઓ છે. એ આપણી જરૂરિયાત સંતોષવાનું કામ કરે છે. તો આવી વસ્તુઓના ઉદાહરણની અંદર આપણે જોઈએ તો આપણા રમતગમતના સાધનો, એવી રીતે આપણું ફર્નિચર છે, આપણા વાહનો, આપણા ઘરેણાં, રસોઈના સાધનો. તો આ બધું એ આપણી ભૌતિક વસ્તુઓ ગણી શકાય છે. એવી જ રીતે એમાં બીજો પ્રકાર જોઈએ આપણે તો અભૌતિક વસ્તુઓ. અભૌતિક વસ્તુઓને આપણે જોયું હતું કે ભાઈ કેવી થઈ? તો એ સેવા છે. આવી વસ્તુઓ દ્રશ્ય હોતી નથી એટલે દેખાતી નથી. તો એમાં આપણે જોઈ ગયા હતા વીજળીની સેવા. વીજળી આપણને આવતી દેખાતી નથી. પંખો ચાલુ કરીએ, લાઇટ ચાલુ કરીએ ત્યારે અનુભવી શકીએ. લાઇટમાં પ્રકાશ ચાલુ થયો, પંખો ફર્યો એટલે હવા આવી. તો આમ આપણે એને અનુભવી શકીએ. શિક્ષણ પણ એક જાતની સેવા જ છે, જે આપણને અનુભવ થાય છે કે ભાઈ આપણે આજે સારું શીખ્યા, આજે આપણે ઘણું બધું શીખ્યા. પણ કેટલું શીખ્યા એનું કોઈ માપ થતું નથી. તો આ રીતે આ એક અભૌતિક વસ્તુ એટલે સેવા થઈ. સંગીત ગમે એટલું સાંભળીએ પણ એનું માપ નીકળી શકે નહીં, એટલે એ પણ અભૌતિક વસ્તુ એટલે કે સેવા ગણવામાં આવે છે. તો આ રીતે કહી શકીએ કે ભૌતિક વસ્તુ એટલે દ્રશ્ય, જે હેરવી ફેરવી ખસેડી શકાય. જ્યારે અભૌતિક એટલે એવી વસ્તુઓ જેને હેરવી ફેરવી કે ખસેડી શકાતી નથી. માત્ર આપણે એનો અનુભવ કરી શકીએ, સ્પર્શી શકીએ નહીં. સંગીતના સાધનોને સ્પર્શી શકાય, સંગીતને સ્પર્શી શકાતું નથી. તો આ રીતે આપણે કહી શકીએ કે આ ભૌતિક અને અભૌતિક વસ્તુઓ થઈ. ત્યાર પછી એનો બીજો પ્રકાર આવ્યા સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ. સર્વસુલભ એટલે દરેક સમાજની વ્યક્તિને, વિશ્વની દરેક વ્યક્તિને જે વસ્તુઓ પ્રાપ્ય થાય એને સર્વસુલભ વસ્તુઓ કહેવામાં આવે છે. આની પર કોઈ વ્યક્તિ, સમાજ, પેઢી કે સરકારનો કોઈ અંકુશ હોતો નથી, એટલે એને સર્વસુલભ વસ્તુ કહેવાય. ને આવી વસ્તુની ખાસિયત એ છે કે જોઈએ એટલા પ્રમાણમાં, જોઈએ એટલી અને જ્યારે જોઈએ ત્યારે વ્યક્તિને પ્રાપ્ત થઈ શકે. જેમાં હવા અને સૂર્યપ્રકાશ. તો આ બે સર્વસુલભ વસ્તુઓ છે. આપણને જોઈએ એટલા પ્રમાણમાં આપણે મેળવી શકીએ. એની કોઈ કિંમત ચૂકવવાની રહેતી નથી. સૂર્યપ્રકાશ કે હવા ઉપર મારો કે તમારો કોઈ અંકુશ નથી. બીજું આનો વિનિમય ન થઈ શકે. જો કે ભાઈ સૂર્યપ્રકાશ હું તમને આટલો આપું, એના બદલામાં તમે મને આટલી હવા આપો, એવું થઈ શકે નહીં. તો એટલા માટે કહી શકાય કે આ સર્વસુલભ વસ્તુઓ દરેક વ્યક્તિને જોઈએ ત્યારે જેટલા પ્રમાણમાં જોઈએ એટલી પ્રાપ્ય થઈ શકે. તો એને સર્વસુલભ વસ્તુ કહેશું. હવાનું અને સૂર્યપ્રકાશનું ખરીદ વેચાણ થઈ શકે નહીં.
તમને આટલા કિંમતમાં સૂર્યપ્રકાશ મળશે, તમને આટલી કિંમતમાં હવા પ્રાપ્ત થશે, એવું કોઈ થઈ શકતું નથી. એની સામે બીજી આર્થિક વસ્તુઓ છે. આર્થિક એટલે નાણાકીય બાબત. તો આપણે જોઈએ કે ભાઈ જે વસ્તુઓનું ખરીદ વેચાણ થઈ શકે એ આર્થિક વસ્તુ. આવી વસ્તુઓના પુરવઠા પર કોઈ પેઢીનો કે સરકારનો અંકુશ હોઈ શકે છે. તો એને આપણે આર્થિક વસ્તુઓ કીધી. આર્થિક વસ્તુની ખાસિયત કઈ? તો કે એની પર પુરવઠા પર કોઈનો અંકુશ હોય, પેઢીનો કે સરકારનો કે વ્યક્તિનો. બીજું, એનું ખરીદ વેચાણ થઈ શકે, એટલે ખરીદવી હોય તો નાણાકીય કિંમત ચૂકવવી પડશે. અને ત્રીજી બાબત, આવી વસ્તુઓ અછતવાળી પણ હોઈ શકે. અત્યારે ચોમાસાની સિઝન છે, કોઈ વાર વાવાઝોડું, અતિ વરસાદ થયો તો શાકભાજી છે અથવા તો દૂધ છે, તો એની અછત સર્જાય તો એ આર્થિક વસ્તુઓ છે. તો આવી વસ્તુઓ અછતવાળી વસ્તુઓ કહી શકાય. તો આમ આપણે જોયું કે ભાઈ આર્થિક વસ્તુઓ અને સર્વસુલભ વસ્તુઓ જેની લેવડ દેવડ થઈ શકે, નાણાકીય ચૂકવણી કરવી પડશે, તો એવી વસ્તુ એટલે આર્થિક વસ્તુ. અને સર્વસુલભ વસ્તુ જેની નાણાકીય ચૂકવણી કરવાની નથી, જોઈએ એટલા પ્રમાણમાં પ્રાપ્ય હોય એ સર્વસુલભ વસ્તુઓ છે. તો એ મોટા ભાગે કુદરતી વસ્તુઓ જોવા મળશે. ત્યાર પછી આપણે જોયું ભાઈ ત્રીજો પ્રકાર, ટકાઉ વસ્તુ અને નાશવંત વસ્તુ. તો ટકાઉ વસ્તુ એટલે કેવી વસ્તુ જેનો ઉપયોગ આપણે લાંબા સમયગાળા સુધી કરી શકીએ છીએ, એવી વસ્તુઓને ટકાઉ વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. આવી વસ્તુઓ એનો આપણે વર્ષોના વર્ષો સુધી ઉપયોગ કરી શકીએ. માનો કે આપણા ઘરમાં રહેલા ટેલિવિઝન છે, એનો ઉપયોગ આપણે વર્ષો સુધી કરી શકીએ, વારંવાર આપણે ખરીદવા પડતા નથી, એટલે એને આપણે ટકાઉ વસ્તુઓ કીધી. નાશવંત વસ્તુ એટલે એવી વસ્તુ કે જેનો આપણે ઉપયોગકર્તાની સાથે જ નાશ પામે, એવી જ રીતે એનું આયુષ્ય પણ ટૂંકું હોય, એનો લાંબા ગાળા સમય સુધી વપરાશ કે સંગ્રહ થઈ શકતો નથી, એવી વસ્તુ એટલે નાશવંત વસ્તુઓ છે. ખાદ્ય પદાર્થો મોટા ભાગે નાશવંત વસ્તુઓ છે. દૂધ, દૂધની બનાવટ, બિસ્કિટ, ફળ, શાકભાજી, આ બધી નાશવંત વસ્તુઓ કહી શકાય. તો એનો ઉપયોગ આપણે લાંબો સમય કરી શકતા નથી, એટલે આપણે એને કેવી વસ્તુઓ કીધી? તો કે નાશવંત વસ્તુઓ. વર્તમાનપત્ર પણ નાશવંત વસ્તુમાં આવશે, કારણ કે એકવાર એ વર્તમાનપત્ર વાંચ્યા પછી આપણી માટે એનું કોઈ ઉપયોગિતા મૂલ્ય રહેતું નથી, એટલે એ પણ નાશવંત વસ્તુ છે. તો આ રીતે આપણે કહી શકાય કે આવી વસ્તુઓ નાશવંત, જેનો ઉપયોગકર્તાની સાથે જ એનો નાશ થાય, તો એવી વસ્તુઓ એ નાશવંત વસ્તુ. તો આમાં આપણે કઈ વસ્તુઓ જોઈ? ટકાઉ વસ્તુ અને નાશવંત. લાંબા સમય સુધી ઉપયોગ તો ટકાઉ, અને અલ્પ આયુષ્ય ધરાવતી વસ્તુઓ વપરાશ સાથે નાશ પામે તો એ નાશવંત વસ્તુ છે. ત્યાર પછી એનો ચોથો પ્રકાર આપણે જોઈએ, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુઓ. વસ્તુની માલિકીપણાના આધારે એના આપણે બે પ્રકારો પાડ્યા. ખાનગી વસ્તુ, તો વસ્તુની માલિકી જ્યારે વ્યક્તિગત હોય, કોઈ એક વ્યક્તિની માલિકીની હોય, તો એને આપણે ખાનગી વસ્તુ કહેશું. આપણી માલિકીનું વાહન, આપણી માલિકીનું મકાન, આપણી માલિકીના ઘરેણાં, તો આ બધું એ ખાનગી વસ્તુઓ તરીકે ઓળખાય છે. આના વપરાશનો નિર્ણય, ઉપયોગનો નિર્ણય આપણો વ્યક્તિગત હોઈ શકે. આપણે પોતે વાપરવું કે અન્યને કોઈને વાપરવા આપવું, તો એ બધી નિર્ણય શક્તિ કોની? જેની માલિકી વસ્તુની હોય એની માલિકી છે, એટલે એ વ્યક્તિ એનો નિર્ણય લઈ શકશે. માનો કે આપણું સ્કૂટર આપણે વાપરવું કે કોઈ વાર મિત્રને વાપરવા દેવું, આપણી માલિકીનું મકાન છે એ આપણે ઉપયોગમાં લેવું કે એને ભાડે દેવું, તો આ બધી બાબતોનો નિર્ણય આપણો વ્યક્તિગત નિર્ણય છે, એટલે એને કેવી વસ્તુ કહેવામાં આવી? ખાનગી વસ્તુ. આવી વસ્તુઓમાં સ્પર્ધાત્મકતા અને વંચિતતાનો ગુણ છે. જો ખાનગી વસ્તુમાં સ્પર્ધા એટલા માટે, આપણું મકાન બીજા કરતાં સારું છે, તો આપણી સાથે કોઈ બીજા સ્પર્ધા કરશે કે મારે આવું મકાન બનાવવું છે, આવું મકાન ખરીદવું છે. બીજું કે બિનવંચિતતા,
આપણે આપણા મકાનનો ઉપયોગ આપણે કરીએ તો એ બીજી વ્યક્તિ આપણા મકાનનો ઉપયોગ કરી શકતી નથી. જેની પાસે પૈસા હોય એવું મકાન ચણાવી શકે, ન હોય એ લોકો એ લઈ શકતા નથી. એટલે એમાં બિનવંચિતતાનો ગુણ પણ આવી ગયો. જ્યારે જાહેર વસ્તુ એટલે કેવી? જેની ઉપર કોઈ વ્યક્તિગત અંકુશ ન હોય, જેની માલિકી કોની હોય? સરકારની કે જાહેર સંસ્થાની હોય, સામાજિક સંસ્થાની હોય, તો આપણે એને કહેવાય જાહેર માલિકીની વસ્તુઓ થઈ. તો અહીંયા કોઈ નિર્ણયો એ વ્યક્તિગત ધોરણે નહીં પણ સામૂહિક ધોરણે થાય, સમગ્ર સમાજને ધ્યાનમાં રાખીને નિર્ણયો થાય. તો એની અંદર આપણે જોઈ શકીએ કે ભાઈ આપણા જાહેર રસ્તાઓ, જાહેર બગીચાઓ, એની અંદરનો નિર્ણય મારો કે તમારો હોઈ શકે નહીં. બરાબર? એ સરકાર લેતી હોય છે, આપણી સ્થાનિક સંસ્થાઓ લેતી હોય છે. બગીચા ક્યારે ખુલ્લા રાખવા, ક્યારે બંધ કરવા, એ બધા નિર્ણયો કોના હોય? સ્થાનિક સંસ્થાના કે સરકારના. તો આને કહેવાય જાહેર વસ્તુ. કોઈ પણ વ્યક્તિ સમાજની એનો ઉપયોગ કરી શકશે, બગીચાનો, રસ્તાનો. બરાબર? ત્યાર પછી આવ્યા એમાં બિનસ્પર્ધાત્મકતા અને બિનવંચિતતાનો ગુણ. તો જાહેર વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ હોય જ નહીં, કારણ કે હું કે તમે સરકારી હોસ્પિટલ જેવડી મોટી હોસ્પિટલ બનાવી ન શકીએ, એની જેવા મોટા બગીચા આપણા ઘરમાં ન બનાવી શકીએ. બરાબર? તો એમાં આપણે સ્પર્ધા કરી શકતા નથી. બીજું બિનવંચિતતા, કોઈ ખરીદી નથી શકવાનું એવડા મોટા જાહેર બગીચા. એટલે એમાં બિનવંચિતતા, કોઈ વંચિત નહીં રહે, બધાને ઉપયોગ કરવા મળશે. તો એટલે કહેવાય બિનવંચિતતાનો ગુણ એમાં જોવા મળશે. બરાબર? તો આ રીતે આપણે કહી શકીએ કે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુઓ થઈ. વ્યક્તિગત માલિકીની વસ્તુ એટલે ખાનગી, જાહેર સંસ્થા કે સરકારની માલિકીની વસ્તુ એટલે જાહેર વસ્તુઓ. ત્યાર પછી આપણે જોઈએ છીએ વપરાશી વસ્તુ અને ઉત્પાદકીય વસ્તુઓ. તો આપણી માનવ જરૂરિયાત સંતોષનારી વસ્તુઓના આપણે બે પ્રકાર પાડ્યા છે. તો જે આપણી સીધી અને પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષે, તો એવી વસ્તુઓ કેવી કહેવાય? વપરાશી વસ્તુ. પ્રત્યક્ષ વપરાશ દ્વારા આપણી જરૂરિયાત સંતોષે. જો માનો કે બિસ્કિટ છે, એ આપણી પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષે છે, તો એ આપણી વપરાશી વસ્તુ થઈ. મીઠાઈ છે, ખોરાક છે, એ આપણી સીધી પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષે, તો એ આપણી વપરાશી વસ્તુ. પણ એના સાધનો બનાવવા માટેના સાધનો છે, તો એ બધા કેવા છે? ઉત્પાદકીય વસ્તુ. એ આપણી જરૂરિયાત સંતોષે પણ પરોક્ષ રીતે સંતોષે. પહેલું ઉત્પાદકોની જરૂરિયાત સંતોષે, પછી ઉત્પાદકો આપણી જરૂરિયાત સંતોષે. એટલે આપણી માટે એ કેવી કહેવાય? પરોક્ષ જરૂરિયાત સંતોષતી વસ્તુ એટલે ઉત્પાદકીય વસ્તુ. તો જે વસ્તુ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તુષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ થાય તેને ઉત્પાદકીય વસ્તુ કહેવામાં આવશે. જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લે છે, ફરસાણ બનાવવાના સાધનો, કાપડ બનાવવાના સાધનો, બરાબર, વાહનો બનાવવાના સાધનો, તો એ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લે છે અને આપણું તુષ્ટિગુણ એટલે આપણને સંતોષ આપવાનું કામ કરે છે, તો એવા સાધનો એ ઉત્પાદકીય વસ્તુ ગણવામાં આવશે. અને એના દ્વારા જે વસ્તુ ઉત્પાદન થઈને આપણને મળે, ફરસાણ છે, વાહન છે, એ આપણી વપરાશી વસ્તુઓ છે. તો આ રીતે વપરાશી વસ્તુ એ આપણી પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષે અને ઉત્પાદકીય વસ્તુ એ ઉત્પાદકોની જરૂરિયાત સંતોષે છે. તો આ રીતે આપણે એના 5 પ્રકારો જોયા. હવે જોઈએ સંપત્તિ અને કલ્યાણ. કલ્યાણ એટલે એવી વસ્તુઓ છે કે જેમાં આપણું સારું થાય, આપણો આર્થિક વિકાસ થાય, આપણને લાભ મળે, એ કલ્યાણની બાબત ગણવામાં આવી. તો અહીંયા પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે જો આપણને વ્યાખ્યા આપી છે સંપત્તિના લક્ષણો કરીને લખ્યું, અર્થ અને લક્ષણ એની અંદર. તો જે વસ્તુ ઉપયોગી હોય, આ બધાના લક્ષણ વ્યાખ્યામાં આવી જશે. બરાબર? એટલે ખાસ ધ્યાન આપો. જે વસ્તુઓ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. તો અહીંયા આપણને એડમ સ્મિથે એટલી બાબત જણાવી છે, આલ્ફ્રેડ માર્શલે એટલું જણાવ્યું છે કે ભાઈ વસ્તુ પહેલી તો ઉપયોગી હોવી જોઈએ, તો સંપત્તિ.
અછતવાળી વસ્તુ હોવી જોઈએ તો સંપત્તિ. વિનિમય પાત્ર એટલે આપણે ખરીદ વેચાણ કરી શકીએ તો એ સંપત્તિ. અને એની ઉપર મારો કે તમારો કોઈનો વ્યક્તિગત માલિકી હક હોય તો એ સંપત્તિ છે. બરાબર. તો આ રીતે એમાં આટલી બાબતોને ધ્યાન આપવું, મહત્ત્વ આપવામાં આવ્યું કે ભાઈ ઉપયોગી હોય, ઉપયોગ વગરની કોઈ વસ્તુ આપણી સંપત્તિ ગણાય નહીં. અછતવાળી એટલે કે જે મળે તેને ન પણ મળે ઘણીવાર. વિનિમય પાત્ર જેની લેવડ દેવડ કહી શકે એને આપણે સંપત્તિ કહેશું. અને વ્યક્તિગત માલિકી એટલે કોઈ વ્યક્તિ પોતાની માલિકીની વસ્તુ ખરીદી શકે અને એને વેચી શકે તો એને વ્યક્તિગત માલિકી પણ કહેવામાં આવશે. તો હવે આપણે એને લક્ષણોના સ્વરૂપમાં જોઈએ. તો પહેલું લક્ષણ છે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. આપણી જરૂરિયાત સંતોષે તો એ આપણી માટે ઉપયોગી છે, જરૂરિયાત ન સંતોષે તો આપણી માટે ઉપયોગી નથી. તો આમ સંપત્તિ એ આપણો જરૂરિયાતનો ગુણ સંતોષવાનું કામ કરે છે. માનો કે ફર્નિચર આપણી માલિકીનું લીધું તો એ આપણી જરૂરિયાતનો ગુણ છે કે ભાઈ આપણી જરૂરિયાત સંતોષશે. તો આવી રીતે આપણી જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવતી હોવી જોઈએ. સોના ચાંદીના ઘરેણાં લીધા તો આપણી જરૂરિયાત સંતોષે. તો એટલા માટે કહેવાય આપણી જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે, એટલા માટે એ આપણી સંપત્તિ છે. ત્યાર પછી બીજો મુદ્દો, તેની અછત હોવી જોઈએ. સોના ચાંદી આ બધી કિંમતી ધાતુઓ, પેટ્રોલિયમ પેદાશ છે તો આ બધી વસ્તુઓ અછતવાળી વસ્તુઓ છે. મકાનોની અછત હોઈ શકે તો આ બધી કેવી છે? અછતવાળી વસ્તુઓ છે. તો એમાં અછતનો ગુણ હોવો જોઈએ. અને અછતનો ગુણ છે તો જ એનું વિનિમય મૂલ્ય ઊંચું હશે. અને આવી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે, બાકી વસ્તુ વિનિમય મૂલ્ય ધરાવતી નથી. સર્વસુલભ વસ્તુ હવા, સૂર્યપ્રકાશ બધી જગ્યાએ મળી રહે તો એનું વિનિમય મૂલ્ય નથી, એટલે સંપત્તિ નહીં. કારણ કે આપણે એને વેચી શકતા નથી, ખરીદ વેચાણ થઈ શકતું નથી. બરાબર. એનો સંગ્રહ થઈ શકતો નથી. એટલે એ વસ્તુઓ કેવી છે? અછતવાળી વસ્તુઓ નથી. ને અછતવાળી વસ્તુ નથી એટલે વિનિમય મૂલ્ય નથી, અને વિનિમય મૂલ્ય નથી એટલે સંપત્તિ નથી. ત્યાર પછી ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવે છે. હવે વસ્તુ ભૌતિક કે બાહ્ય સ્વરૂપ આપણે આગળ જોઈ ગયા કે ભાઈ ભૌતિક કે બાહ્ય સ્વરૂપ કેમ? તો ભૌતિકતા એટલે કેવું? આપણે એને હેરવી ફેરવી ખસેડી શકીએ, સ્પર્શી શકીએ તો એની ભૌતિક બાબત છે. તો આવી વસ્તુઓ જ સંપત્તિ ગણવામાં આવે છે. કેટલાક એવો દાવો કરે છે કે ભાઈ જ્ઞાન છે એ પણ સંપત્તિ છે, પણ હવેના સમયમાં એને સંપત્તિ ગણીએ છીએ. હકીકતમાં આપણું જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી, એનો વિનિમય થઈ શકતો નથી. આપણી વસ્તુ, આપણું જ્ઞાન આપણી સાથે જ રહે. આપણે આપણા જ્ઞાનનો અન્ય કોઈને આપી શકતા નથી કે વેચી શકતા નથી. હા, મારામાં રહેલું જ્ઞાન મારી પાસે રહે, તમારામાં રહેલું જ્ઞાન તમારી પાસે રહે. બરાબર. પણ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે અર્થશાસ્ત્રીઓએ એવું સ્વીકાર્યું છે કે ભાઈ જ્ઞાનનું હસ્તાંતરણ એક સંપત્તિ તરીકે થઈ શકે, પણ આપણી વિચારવાની શક્તિ છે એનું હસ્તાંતરણ થઈ શકે નહીં. કારણ કે એ ગુણ છે. હું કેવું ને કેટલું વિચારું એ આપણે બીજાને ન દઈએ કે હાલ હું એટલું વિચારું છું, એટલે તારું એટલું વિચારવું હોય તો તું એટલા પૈસા આપ તો તું વિચારી શકીશ. એવી કોઈ બાબત થઈ શકતી નથી. તો આ રીતે આપણા વિચારો એ ભૌતિક બાબત નથી. બરાબર. એટલે સંપત્તિ તરીકે એને આપણે અત્યારે સ્વીકાર્યો છે, પણ પહેલાં એનો સ્વીકાર થતો નથી. આ વિચાર છે કે ભાઈ અત્યારે કોરોના વાયરસ છે તો એની દવાઓ શોધાય છે, તો એ દવાઓ એ વિચારમાંથી ઉદ્ભવ છે કે ભાઈ ક્યાં ઓલાના મિશ્રણથી આ દવા બનશે અને લોકોને સારું થશે. ક્યારે એવી રસી આવી, કયા મિશ્રણથી એની રસી બનશે અને લોકોને આપણે એમાંથી મુક્ત કરી શકશું. તો એ વિચાર જ્યારે ભૌતિક સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યો ત્યારે એ સંપત્તિ છે. પણ જ્યાં સુધી માત્ર વિચારે છે ત્યાં સુધી સંપત્તિ ગણાય નહીં. બરાબર. એટલે વિચાર શક્તિ એ કોઈને આપી શકાતી નથી એટલે સંપત્તિ નથી. જો આપણા નીચેના ભાગમાં આપ્યું છે વિચારવાની શક્તિ આપ્યું છે, એમાં જો
કે વિચારવાની શક્તિ એ ગુણ છે, તે સંપત્તિ નથી, તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. હમણાં મેં કીધું કે ભાઈ વૈજ્ઞાનિકો અત્યારે તબીબો એ આ કોરોના વાયરસની દવાની સંશોધન કરે છે, તો એ શું વિચારતા હશે શું નહીં, તો એનું હસ્તાંતરણ થઈ શકતું નથી. પરંતુ જ્યારે દવા હાથમાં આવશે ત્યારે એના વિચારો આપણા હાથમાં આવ્યા તો એ આપણને સંપત્તિના સ્વરૂપમાં મળશે એ લોકોને, કે ભાઈ એ લોકો નોંધાવી શકે બરાબર કે આ હવે આવા વિચારો કે આ વસ્તુઓનો કોઈ અમલ કોઈ કરી શકે નહીં, એને પેટન્ટ બહાર પાડી શકે કે ભાઈ આપણી પેટન્ટ છે આ બરાબર, એ બીજા કોઈ એની કોપીરાઇટ કરી શકે નહીં. તો એની વિચારવાની શક્તિ થઈ. તો ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવે એને આપણે સંપત્તિ કહેશું. ચોથી બાબત થઈ વિનિમય પાત્રતા હોવી જોઈએ. વિનિમય પાત્રતા એટલે કેવી કે આપણે અન્ય કોઈને વેચી શકીએ કે કોઈની પાસેથી ખરીદી શકીએ તો એને વિનિમય પાત્રતા કહેવામાં આવે છે. જે વસ્તુ ઉપયોગી હોય બાહ્ય હોય પણ વિનિમય પાત્રતા ન હોય તો તે સંપત્તિ નથી. સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય પાત્રતા છે. તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાય છે. આપણે આપણી માલિકીનું મકાન છે, મોટું મકાન છે, જરૂરી નથી નાનું મકાન લેવું છે, મોટું મકાન વેચી દીધું, એને સામે નાનું મકાન લીધું આપણે એની સામે, તો એ વિનિમય પાત્રતાનો ગુણ છે. આપણી પાસે રહેલા સોના ચાંદીના ઘરેણાં છે, એમાંથી આપણે નાની નાની બીજી વસ્તુ બનાવી બાકીના પૈસા મેળવ્યા તો એ વિનિમય પાત્રતાનો ગુણ છે. આપણું જૂનું વાહન વેચી દીધું, એમાં પૈસા મળ્યા, એમાં થોડાક ઉમેરી અને બીજું નવું વાહન લીધું તો પણ એમાં પણ વિનિમય પાત્રતાનો ગુણ છે. એટલે એ આપણી કેવી છે? સંપત્તિ છે. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાત તો સંતોષે જ છે. મકાન આપણી વર્તમાન જરૂરિયાત સંતોષે કે ભાઈ આપણે રહીએ છીએ એટલે આપણે ભાડા કે માલિકીનું મકાન છે તો ભાડું ભરવાનું નથી. પરંતુ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવવામાં પણ આપણને મદદરૂપ થાય છે. કેવી રીતે? તો કે આપણું મકાન સંપત્તિ છે, વિનિમય પાત્ર છે. આપણે અત્યારે નાણાંની જરૂરિયાત છે તો આપણે મકાન વેચી આપણી પાસે રહેલા જર ઝવેરાત વેચી અને આપણે એમાંથી નાણાં મેળવી શકશું અને નાણાકીય જરૂરિયાત સંતોષી શકશું. તો એટલા માટે કહેવાય કે એ આપણી ભવિષ્યની જરૂરિયાત પણ સંતોષી શકશે. લગ્ન પ્રસંગ હોય તો ઘણીવાર ઘણા ખેતર વાડીનો અમુક ભાગ એ વેચી દેશે અથવા તો એને વ્યાજે મૂકી દે કે ભાઈ એ લોકો જ્યાં સુધી અમે રકમ ન આપીએ ત્યાં સુધી તમારી માલિકીનું, પછી અમને આપી દેવાનું, અમે એનું વ્યાજ ચૂકવશું. તો આ રીતે એ લોકો ગીરવે મૂકે અને ગીરવે મૂકી એની ઉપર લોન મેળવે છે તો એ ભવિષ્યની જરૂરિયાત સંતોષી શક્યા, પણ એની માલિકીની વસ્તુ છે એટલા માટે. ત્યાર પછી આવ્યા ટકાઉપણાનો ગુણ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. તો કેવી રીતે? તો કે આપણી સંપત્તિ જો નાશવંત હોય તો એ લાંબો સમય ટકે નહીં, લાંબો સમય ટકે નહીં તો આપણી જરૂરિયાત સંતોષી શકાતી નથી. બિસ્કિટ છે, ફળ, શાકભાજી સંપત્તિ નથી, કારણ કે એમાં ટકાઉપણાનો ગુણ નથી. એટલા માટે કહી શકીએ કે આવી વસ્તુઓ એ ટકાઉપણાનો ગુણ ધરાવતી ન હોવાથી આપણી સંપત્તિ નથી. પરંતુ આપણી પાસે રહેલા સોના ચાંદી જર ઝવેરાત બરાબર, તો એ બધું કેવું છે? એમાં ટકાઉપણાનો ગુણ છે એટલે આપણી સંપત્તિ કહેવાય. મકાનને તમે વર્ષોના વર્ષ જાળવી શકો, ભવિષ્યમાં એની કિંમત ધીમે ધીમે વધવાની છે. જ્યારે આપણને એમ લાગે કે કિંમત વધીને હવે જરૂરિયાત છે તો મકાન વેચીએ આપણે એમાંથી કિંમત મેળવી શકશું, તો એ આપણી સંપત્તિ ગણવામાં આવશે. તો આ રીતે સંપત્તિ એ ટકાઉપણાનો ગુણ ધરાવતી હોવી જોઈએ. તો એને આપણે આપણી સંપત્તિ કીધી. એવી રીતે કેટલાય પાસે ખેડૂતો પાસે જમીનો છે તો એ જમીનો વેચી દે અને પછી એને જ્યારે જોઈએ ત્યારે પૈસા મળે એવી વ્યવસ્થા કરી રાખે તો એ એની સંપત્તિ છે, કારણ કે એમાં ટકાઉપણાનો ગુણ જોવા મળશે. શેર બજારમાંથી ખરીદેલા શેર એ આપણી સંપત્તિ છે, કારણ કે ટકાઉપણાનો ગુણ છે. આપણે જ્યારે ઓછી કિંમત હોય ત્યારે શેર ખરીદી લઈએ બજારમાંથી અને જ્યારે કિંમત વધે ત્યારે બજારમાં શેર વેચી દઈએ એટલે આપણને વધેલી કિંમતનો નફો મળશે. તો આ રીતે કહી શકીએ કે આપણી એ સંપત્તિ છે એમાં ટકાઉપણાનો ગુણ છે.
જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય તો તે આજે સંપત્તિ નથી, પણ હવે પછીના સમયમાં આપણે એને સંપત્તિ તરીકે ઉપયોગમાં લઈ શકીએ. નાશવંત વસ્તુઓ છે ફળ ફળાદી, શાકભાજી, બરાબર. તો એવી ટેકનોલોજીનો ઉપયોગ હવે ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે. માનો કે કોલ્ડ સ્ટોરેજ છે, તો એમાં સફરજન છે, અમુક પ્રકારના ફળ, અમુક પ્રકારના શાકભાજી, તો એને લાંબો સમય સુધી આપણે જાળવી શકીએ. મીઠાઈઓને બધું, તો એ આપણી સંપત્તિ તરીકે ગણાય, કારણ કે એનો ઉપયોગ આપણે લાંબા સમય સુધી કરી શક્યા, એનું વેચાણ કરી શક્યા, એમાંથી લાભ મેળવી શક્યા, તો એટલા માટે એ આપણી સંપત્તિ થઈ શકશે. પણ હજી એની અંદર ઘણા સુધારાઓની જરૂરિયાત છે, એટલે આપણે કહી શકીએ કે હજી આપણે એને સંપત્તિ તરીકે સ્વીકારી નથી. બીજું કે આ રીતે આપણે કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરીએ છીએ, પણ છતાં હજી કેટલીક નાશવંત વસ્તુઓ બગડી જાય છે. શાકભાજી છે, ફળ છે, એ બધું બગડી જાય છે. તો એમાં લાંબો સમય હજી ટકાઉપણાનો ગુણ લાવી શક્યા નથી, એટલા માટે એ આપણી સંપત્તિ ગણાય નહીં. તો આમ સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ જોવા મળે છે. શ્રમિકોનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ કે ખેડૂતો દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી. શિક્ષકનું શિક્ષણ છે એ તાત્કાલિક નાશ પામે આપ્યા પછી, એટલે એ સંપત્તિ ગણાતી નથી. શ્રમિકોનો શ્રમ, આપણે આગળ જોશું કે ભાઈ શ્રમ એ નાશવંત વસ્તુ છે, કારણ કે આજે આપણે કામ આજનો દિવસ ન કર્યું તો આવતીકાલે ડબલ કામ થઈ શકવાનું નથી. આજનો શ્રમ નાશ પામ્યો, હવે આવતીકાલે આપણે પાછો એ શ્રમ ભેળવી અને 8 કલાકની બદલે 16 કલાક કામ કરી શકીએ નહીં. માનો કે એક વ્યક્તિ 8 કલાક કામ કરી શકે, તો આજે કામ ન કર્યું તો બીજે દિવસે એ 16 કલાક કામ નહીં કરી શકે. આજનો એણે કામ ન કર્યું તો એ શ્રમ શું થયો? નાશ પામ્યો. એટલે શ્રમ છે એ નાશવંત થઈ ગયું, અને નાશવંત છે માટે આપણે એને સંપત્તિ ગણી શકીએ નહીં. તો આમ સંપત્તિ એટલે જેમાં આપણું કલ્યાણ થાય, આપણો આર્થિક વિકાસ થાય, સમાજનો આર્થિક વિકાસ થાય, સમાજનું કલ્યાણ થાય, એવી બાબતને આપણે કલ્યાણ કહેશું. અને કલ્યાણ એ સંપત્તિ સાથે જોડાયેલો ખ્યાલ છે. તો આ રીતે આપણે જોઈએ તો સંપત્તિના લક્ષણોમાં આપણે કઈ કઈ બાબતો જોઈ હતી? તો કે એમાં ઉપયોગિતાનો ગુણ હોવો જોઈએ, પછી વિનિમય પાત્રતા હોવી જોઈએ, તેની અછત હોવી જોઈએ, પછી વ્યક્તિગત માલિકી એ વસ્તુ હોવી જોઈએ. તો આ રીતે આપણે કહી શકીએ કે આ આપણી સંપત્તિ છે. તો પહેલી આપણે લક્ષણની બાબત એમાં જોઈ હતી, એ ઉપયોગી હોય, ઉપયોગમાં લઈ શકાય તો જ સંપત્તિ, નહીંતર સંપત્તિ નથી. અછતવાળી વસ્તુ હોય તો જ એનું વિનિમય મૂલ્ય હોય, નહીંતર વિનિમય મૂલ્ય હોતું નથી. તો એટલા માટે કહેવાય અછતવાળી વસ્તુ તો સંપત્તિ, નહીંતર સંપત્તિ નથી. બીજું, પછી ત્રીજું વિનિમય પાત્રતા, આપણે એની અદલા બદલી કરી શકતા હોય, ખરીદ વેચાણ થઈ શકતું હોય, તો એ આપણી માટે શું થયું? તો કે એ સંપત્તિ છે. મકાન છે, આપણે ખરીદી શકીએ અને વેચી પણ શકીએ, તો એને વિનિમય પાત્રતા એમાં રહેલી છે, એટલે આપણી માટે એ સંપત્તિ ગણવામાં આવશે. અને સંપત્તિનું એની પછીનું મહત્ત્વનું લક્ષણ છે તો કે વ્યક્તિગત માલિકી થઈ શકવી જોઈએ. જો વ્યક્તિગત માલિકી ન થઈ શકે તો એ સંપત્તિ નથી. આપણી માલિકીનું મકાન છે, વિનિમય પાત્રતા છે, આપણે એને વેચી શકીએ, આપણી જરૂરિયાત સંતોષી શકીએ છીએ, માટે એ સંપત્તિ છે. આપણી માલિકીના ઘરેણાં છે, આપણે એનો ઉપયોગ કરી શકીએ, વેચી શકીએ, એટલે કે વિનિમય પાત્રતા એમાં લાવી શકીએ, તો એ આપણી સંપત્તિ છે. અન્યથા એ આપણી સંપત્તિ નથી. તો આ રીતે જોઈએ તો સંપત્તિના આપણે કેટલા લક્ષણો જોયા? પહેલું, વસ્તુની ઉપયોગિતા હોય, બીજું અછતવાળી હોય, ત્રીજું વિનિમય પાત્રતા હોય, અને ચોથું વ્યક્તિગત માલિકી થઈ શકે તો એ સંપત્તિ તરીકે ઓળખવામાં આવશે, અન્યથા એ સંપત્તિ ગણાતી નથી. તો આમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે આપણને જે સંપત્તિની વ્યાખ્યા આપી છે, તો એના સ્વરૂપમાં આપણે જોઈએ તો એમાં એણે આ બધા લક્ષણો સ્પષ્ટ કરેલા છે કે ભાઈ સંપત્તિ કોને કહેશું?
તો વ્યાખ્યામાં જેણે આપેલું છે કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય એ આપણી સંપત્તિ છે. નાશવંત વસ્તુ જેનો ઉપયોગ લાંબા સમય સુધી ન થઈ શકે, વિનિમય પાત્રતા નથી એવી કોઈ પણ બાબત કે વૈયક્તિક માલિકી ન થઈ શકે એવી કોઈ પણ બાબત એ આપણી સંપત્તિ નથી. તો આને કહેવામાં આવશે સંપત્તિ. તો આજે આપણે જોયું સંપત્તિનો અર્થ અને એના લક્ષણો વિશે જોયું. તો આ પછીના લેક્ચરની અંદર એટલું ધ્યાન રાખવાનું કે સંપત્તિની વ્યાખ્યા આપણને આવડવી જોઈએ, એના લક્ષણો વિશે આવડવું જોઈએ, બરાબર. એટલી નોંધ રાખવાની છે. અને આજનો સવાલ એ પાકો કરવાનો, સંપત્તિનો અર્થ આપી તેના લક્ષણો વિશે સમજાવો. તો આ કમ્પ્લીટ થશે, એટલું ક્લિયર થશે તો આપણને 2-3 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય છે. તો એ આપણે સરળતાથી એને સોલ્વ કરી શકીશું, એનું વિશ્લેષણ લખી શકીશું અને આપણે જવાબમાં કોઈ મુશ્કેલી પડશે નહીં.